વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવા પ્રમુખોનો પદભાર ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સત્યનારાયણ કથાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. શહેરના સરદાર શોપિંગ સેન્ટર ખાતે આવેલી કોંગ્રેસ કાર્યાલય પર નવા નિમણૂક પામેલા હોદ્દેદારોએ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. આ શુભ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ શહેર અને તાલુકા સંગઠનમાં કરાયેલી નવી નિમણૂકો બાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સુધીરભાઈ બારોટ અને શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સતીશભાઈ રાવલે વિધિવત રીતે પદભાર ગ્રહણ કર્યો હતો. ધાર્મિક માહોલમાં શરૂ થયેલા કાર્યક્રમમાં બંને નવા પ્રમુખોએ સંગઠનને મજબૂત બનાવવા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પદભાર ગ્રહણ કર્યા બાદ પ્રમુખ સુધીરભાઈ બારોટે જનતાના વિશ્વાસને તૂટવા નહીં દઈએની ખાતરી આપી હતી. ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત કોંગ્રેસના તમામ કાર્યકરોમાં એક નવો ઉત્સાહ અને જોવા મળ્યો હતો. લોકોની વચ્ચે જશે અને તેઓ વિશ્વાસ સૌએ વ્યક્ત કર્યો હતો. આ પદ ગ્રહણ સમારોહ અને કથાના પાવન અવસરે મુખ્યત્વે સુધીરભાઈ બારોટ, સતીશભાઈ રાવલ, દિલીપભાઈ પટેલ, ગોપાલભાઈ જીનવાલા સહિત શહેર અને તાલુકા કોંગ્રેસના તમામ અગ્રણીઓ, પદાધિકારીઓને મોટી સંખ્યામાં નિષ્ઠાવાન કાર્યકર્તાઓએ હાજરી આપીને નવા નેતૃત્વની શુભેચ્છા પાઠવી હતી. નવા પ્રમુખોની આ નિમણૂકથી ડભોઈમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને આગામી સમયમાં કોંગ્રેસ ભાજપને મજબૂત ટક્કર આપવા તૈયાર થઈ છે. આજરોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૂચન અભિયાન અંતર્ગત અમને જે જવાબદારી સોંપવામાં આવી છે તાલુકા અને શહેર પ્રમુખ તરીકે, તે બદલ અમે પ્રદેશના નેતા શ્રી અમિત ચાવડા સાહેબ તથા સિદ્ધાર્થભાઈ સાહેબનો ધન્યવાદ અનુભવીએ છીએ. તદ ઉપરાંત અમારા જિલ્લા પ્રમુખ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જસપાલસિંહ પડિયારનો. અને આ જવાબદારી અંતર્ગત અમને આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં અમારું સારામાં સારું પ્રદર્શન થાય એ હેતુ અમે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીને ભગવાનની કૃપા રહે અને આ જે દોષો અને બધું દૂર થાય અને પ્રજાને એક સારું વહીવટ મળે. જે અત્યારે પ્રજા ત્રાસી ગઈ છે, થાકી ગઈ છે, લોકો કંટાળી ગયા છે, લોકોના મગજ ભરી ગયા છે, કારણ કે આ લોકો ભય, ભ્રષ્ટાચાર અને જે આચર્યો છે તે બદલ અમને ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને આ પક્ષ અમારો મજબૂત બને તે હેતુથી અમે આજે કથાનું આયોજન કરીને ભગવાન અમને એમાં સદબુદ્ધિ આપે. આગામી સમયમાં ઇલેક્શન આવી રહ્યું. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.